નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાપર નગરપાલિકા દ્વારા આંટવાડા તળાવના ચાલતા બ્યુટીશનની કામગીરી પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગઈ। રાપર આથમણા નાકા વિસ્તારમાં આવેલ પૌરાણિક રત્નેશ્વર મંદિર પાસે આંટવાડા તળાવ ખાતે છેલ્લા 2 વર્ષથી તળાવમાં શહેરીજનોને હરવા ફરવા માટે તથા શહેરના લોકોને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે 3 કરોડના ખર્ચે તળાવ બ્યુટીશનની કામગીરી કરવામાં આવી છે। ત્યારે આ તળાવ કામગીરી નગરપાલિકાના સદસ્યના પતિ દ્વારા કરવામાં આવી રહી છે। તેઓ પણ ભૂતપૂર્વ સદસ્ય છે। આ કામગીરી માટે રાપર શહેર કોંગ્રેસ દ્વારા અગાઉ વિજિલન્સની તપાસની માંગણી સાથે ભ્રષ્ટાચાર બતાવ્યો હતો। ત્યારે જાણે આ ભ્રષ્ટાચાર પાદરો થયો હોય તેમ રાપર શહેરમાં 4 ઇંચના વરસાદમાં આંટવાડા તળાવમાં સિમેન્ટ અને માટીકામ તથા અન્ય કામગીરી પાદરી થઈ ગઈ હતી। આ અંગે રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડે જણાવ્યું હતું કે આંટવાડા તળાવની કામગીરી ભાજપ શાસિત રાપર નગરપાલિકા દ્વારા સદસ્યશ્રીના પતિને આપવામાં આવી છે। તળાવની પાળ પર સિમેન્ટ કામ તથા માટીકામ ધોવાઈ ગયું હતું। સિમેન્ટ આરસીસી તથા પથ્થર દ્વારા સિમેન્ટ સાથે પેચિંગ કામ કરવામાં આવ્યું હતું, જે પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયું હતું। રાપર નગરપાલિકા દ્વારા બેફામ ખોફ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ અંગે તપાસ કરવા માંગણી કરવામાં આવી છે। પ્રથમ વરસાદમાં તૂટી જતા આગામી દિવસોમાં શું થશે તે અંગે તપાસની માંગણી શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે। રિપોર્ટ બાય અનિલ ઠક્કર। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ। નમસ્કાર સૌ રાપરવાસીઓને। થોડા સમય પહેલા રાપર શહેર કોંગ્રેસ સમિતિ વતીથી મેં જવાબદાર તંત્રને રાપરના આંટવાડા તળાવમાં નબળી ગુણવત્તાવાળું કામકાજ ચાલી રહ્યું છે એ બાબતે મેં ધ્યાન દોરેલ, પણ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં ન લેવાતા અને કામ સતત નબળી ગુણવત્તાવાળું ચાલુ રહેતા ગઈકાલે રાત્રે માત્ર થોડાક અંશે વરસાદ પડેલ, એમાં આંટવાડા તળાવની આખી જે પેચિંગ હતી એની દુર્દશા થઈ ગઈ છે। આજે પણ હું અહીંયા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ રૂબરૂ રજૂઆત લઈને આવ્યો છું અને આ આખા તળાવની વિઝિટ કરી જોઈ કે જે સ્ટોનની પેચિંગ કરેલ હતી એ અને એમાંથી સિમેન્ટ હતો એકદમ નીકળી ગયો છે। અંદર માત્ર ખોખરી પાર જ વધી છે। ખરી જગ્યાએ ગાબડા પડી ગયા છે। સામાન્ય વરસાદમાં તો આ પ્રમાણે જો તળાવ ભરાશે ત્યારે લગભગ શહેર ઉપર કોઈ મોટી આફત આવે તો નવાઈ નહીં। મેં આ બાબતે સારી ગુણવત્તાનું કામકાજ થાય એ બાબતે રજૂઆત કરી ત્યારે પણ અમુક ભાજપના નેતાઓ અને અહીંયા જે કોન્ટ્રાક્ટર છે એમના દ્વારા ઉલટાના લાજવાના બદલે ગાજ્યા હતા અને અમારી ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસ માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે આ કરી રહ્યું છે। પણ તમે જોઈ શકો છો કે આંટવાડા તળાવની આ હાલત ખરેખર જો રાપરમાં આ સિઝનનો પહેલો જ વરસાદ પડ્યો છે અને તળાવ એકદમ ખરાબ કન્ડિશનમાં થઈ ગયું છે। જે પેચિંગ છે એ તૂટી ગયેલી છે, ઠામ ગાબડા પડ્યા છે। 2.5 કરોડના પ્રોજેક્ટમાં 50 થી 60% જેવો ભ્રષ્ટાચાર ચોખ્ખો અહીંયા દેખાઈ રહ્યો છે અને અધિકારીઓ પણ આ બાબતે મૌન છે। એટલે મને એવું ચોક્કસ લાગી રહ્યું છે કે આ બાબતે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ અને નેતાઓની બધાની મિલીભગત છે। મેં વિજીએલસીને લેટર તો કર્યો છે, પણ હવે હું એસીબીમાં પણ આ બાબતે રજૂઆત કરવાનો છું અને ભાજપ સરકારને એમના પરાક્રમો દેખાડવા માંગુ છું કે તમે જુઓ આ કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તમારી સરકારમાં અને કોન્ટ્રાક્ટર પણ એ જ છે આમાં જે સત્તામાં સામેલ છે। એટલે ઘરના ભોપાને ઘરના દાખલા આવો તાલિયા થઈ રહ્યો છે અને આખા ગામને જનતાના ટેક્સના પૈસાનું કચ્ચર ઘાલ કરવા માટે આ પ્રોજેક્ટ, આમ તો બ્યુટિફિકેશનનો પ્રોજેક્ટ હતો પણ આને જનતાના પૈસાનો કચ્ચર ઘાલ કરવાનો પ્રોજેક્ટ કહી શકીએ। અહીંયા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। હું હજી જવાબદાર તંત્રને, જવાબદાર અધિકારીઓને હું અહીંયાથી રિક્વેસ્ટ કરું છું કે આ બાબતે તપાસ થાય અને જવાબદાર લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે। આ કોઈ આક્ષેપ નથી। આ રૂબરૂ વિઝિટ લઈને હું દરેક વખતે તમને વિઝ્યુઅલ બતાડું છું, પણ છતાં મને એવું લાગે છે કે તમામની આમાં મિલીભગત છે। એના કારણે એકદમ નબળી ક્વોલિટીવાળું કામકાજ હલાવી લેવામાં આવ્યું છે। આવનારા સમયમાં આ મુદ્દે ઉગ્રમાં ઉગ્ર આંદોલનનું શહેરીજનોને સાથે રાખીને રાપર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવશે એવી હું અહીંયાથી જાહેરાત કરું છું। ધન્યવાદ।